છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાના સમાચારો બહુ દેખાય છે. કોઈ પરિવાર મદદની આશાએ સોશિયલ મીડિયા પર પત્ર લખે છે, કોઈ શાંતિથી અંદર તૂટી જાય છે અને કોઈ કંઈ કહ્યા વગર જ ચાલ્યું જાય છે. આવા સમાચારો મનમાં ઉદાસી ઊભી કરી દે છે. ક્યારેક તો સવારમાં છાપું ખોલવાની હિંમત ઓછી થઈ જાય છે. મન થાય કે આ સમાચારો જોયા વગર જ આગળ વધી જવું, પણ એવું સહેલું ક્યાં હોય છે. આજના એપિસોડમાં આ વિષય પર વાત સાંભળતા રહો. હેલો મિત્રો, હું છું સોનલ ને સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. પોડકાસ્ટ સાંભળી વ્યક્તિગત મેસેજ કે યુટ્યુબ પર કોમેન્ટ દ્વારા આવતા આપના પ્રતિભાવો મારા સુધી પહોંચી રહ્યા છે. કોઈ બહાને કોઈક વાતે આપણે વિચારોનું આદાન પ્રદાન કરી રહ્યા છે, તેની મને ખુશી છે. મિત્રો, જીવન ન તો પડકાર વગરનું હોય છે કે ન તો સીધી લીટીમાં ચાલનારું, તે આપણને ક્યાં ખબર નથી. આવા સમયે આપણામાંથી ભાગ્યે જ કોઈને એવો વિચાર નહીં આવ્યો હોય કે બસ હવે નહીં, આનાથી આગળ હવે નહીં સહેવાય. કુંદનિકાબેનની અગન પીપાસા નવલકથાના હીરો સોમની જેમ સોમના જીવનમાં એક પછી એક આંચકા આવ્યા. પિતાનું મૃત્યુ, માતાથી વિખૂટું પડવું, પ્રેમમાં એકલતા, સતત નિષ્ફળતા, અને અંતે એને લાગ્યું કે હવે જીવવાનું કોઈ કારણ જ નથી. પણ આનંદ ફિલ્મના આનંદ બાબુ કહે છે તેમ, जिंदगी और मौत ऊपर वाले के हाथ है, जिसे न तो आप बदल सकते हैं और न मैं. ચીર વિદાયના અંતિમ ડગલા પહેલા પાછળથી તેને કોઈ ખેંચી બહાર કાઢે છે. કાચના વાસણોનો વેપાર કરનાર દાદુ તેને બચાવી લે છે. દાદુને મરવાનું કારણ તે કહે છે કે મારું જીવન નિષ્ફળતાઓનો એક સરવાળો છે. મને ઈશ્વરે અન્યાય જ કર્યો છે. સંગીતમાં પણ મને ન તો સફળતા મળી, ન તો પ્રશંસા, ન તો પૈસા, કીર્તિ કે વાહવા મળ્યા. સોમની આ ઉદાસી સામે દાદુ દ્વારા કહેવાયા છે તેવા કેટલાક સંવાદો ખૂબ હૃદયસ્પર્શી છે. તેમાંના કેટલાક શેર કરું છું. સોમ, પંખીઓ ઉડી જાય છે ને ફૂલ ખરી જાય છે, તે કશી નિશાની મૂકતા જાય છે. વસ્તુની મહત્તા બીજા લોકો તેની કેટલી વાહવા કરે છે તેમાં નહીં, તેના પોતામાં કેટલું ઊંડાણ ને સત્વ છે તેમાં રહેલી છે. અને કશીક નિશાની તો રહે જ છે, સાવ લુપ્ત તો કદી નથી થતું. સંગીત તો અંદર છે, વાયોલિન તો બહારનું સાધન છે. સોમ, સંગીત તો તારી અંદર છે, એ શું કદી છીનવાઈ શકે? સ્મૃતિ પણ અંદર છે. બાપને યાદ રાખવા માટે વાયોલિનની જરૂર પડે? એ કંગાળતા નથી. પ્રેમ પણ અંદર જ છે, પણ માણસના મન પર એક જ જીદભરી ઈચ્છાનો નશો સવાર થઈ જાય છે. ત્યારે પછી એ વસ્તુ ન મળ્યાના ખેદમાં જે મળે છે તેના તરફ ધ્યાન નથી જતું. પણ દાદુ, આપણને કોઈ વસ્તુની તીવ્ર શોધ હોય, જેની શોધ હોય તે મળે જ છે, માત્ર રાહ જોવી જોઈએ. સોમ, માણસ ઘણીવાર મૂળ કઈ વસ્તુની તેને શોધ છે તે જ ભૂલી જાય છે. દાખલા તરીકે, મૂળ તેને પ્રેમની શોધ હોય, જેથી તે પોતાના સાચા સ્વરૂપને પામી શકે. એને બદલે તે કોઈક વ્યક્તિને પામવાની હઠ ધરીને બેસે અને વિહળતા અને નિરર્થકતામાં જીવન પૂરું કરી નાખે. દાખલા તરીકે, માણસને સંગીતના મર્મની શોધ હોય અને તે વાયોલિનને, અને તે પણ દુનિયા પરના લાખો વાયોલિનમાંથી એક જ વાયોલિનને સંગીતનું સર્વસ્વ માની લે. આપણી અંદર પ્રેમ જન્મે તો પછી પ્રેમ આપણને શોધ્યા વિના આવી જ મળે છે. કદાચ આપણે ધાર્યું હોય તેના કરતાં જુદા રૂપે.
જીદ અને ઈચ્છાનો નશો ઉતરી જાય તો એ જુદા રૂપમાં મૂળ વસ્તુની ઓળખ થાય ખરી. સંગીત શું વાયોલિનમાં જ છે સોમ? આ બધું જ સંગીત નથી? અને માણસનું જીવન એક અસ્તિત્વનો આગવો સૂર. પ્રત્યેક જીવનની કઠોર ને કોમળ ઘટનાઓ, તેને સિમ્ફની ન કહી શકાય સોમ? જીવનના આરોહો અને અવરોહો, એના તૂટતા ને સંધાતા તાર, એ બધાની પાછળ વાગી રહેલો કોઈ સાતત્યનો સાપ. અને આ રંગો, તડકામાં ઝૂલતો ગુલમોરનો લાલ રંગ. સાચે સોમ, આખી દુનિયા એક મહાન સિમ્ફની નથી? આ અંધકાર, આ નીલ ઉજાસ. સોમ આભો થઈ ગયો. આવી દ્રષ્ટિ તેને કોઈએ આપી નહોતી. તે ધીમે બબડ્યો, મને પહેલા કોઈએ આ સમજાવ્યું હોત તો કદાચ હું આટલો દુઃખી ન થયો હોત. આવી દ્રષ્ટિ જો સમયસર કોઈને મળી જાય તો કદાચ કેટલાય જીવ બચી શકે. કેટલાય યુવક યુવતીઓ જીવન શરૂ પણ ન થયું હોય ત્યારે જ તેને પૂરું કરી નાખવાનું ન વિચારે. ક્યારેક જીવનનો અર્થ આપણને તરત સમજાતો નથી મિત્રો, પણ એટલા માટે જીવન અર્થહીન થઈ જતું નથી. કોઈક સાથે વાત કરવી, થોડો સમય પસાર થવા દેવો અને પોતાની અંદરનો સાહ ફરી સાંભળવાનો પ્રયત્ન કરવો જીવનને પાટે ચડાવી દે છે. તે અનુભવ આપણા સૌનો છે જ ને. મારી વાતમાં આજે આ વિષય પર વાત કરી, આ મુદ્દે મારી ચિંતાની શબ્દો આપવાનો પ્રયત્ન કર્યો છે. સાથે એટલું પણ કહેવું છે કે જીવન મળ્યું છે તો તેનો કોઈ હેતુ ચોક્કસ હશે જ. હાલની મુશ્કેલ પરિસ્થિતિ પણ કાયમી નથી, એ પણ એક દિવસ વીતી જ જવાની છે. સાચું ને મિત્રો? આજના વિષય પર તમારા વિચારો મને જણાવજો. આપના પ્રતિભાવો જાણવા મને ચોક્કસ ગમશે. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.